સુરત મનપાનો મહત્વનો નિર્ણય. મુગલીસરા વિસ્તાર હવે તાપીપુરા, મુગલીસરાય ભવનનું નામ પણ બદલીને તાપી ભવન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે ઉપરાંત મુગલીસરાય ભવનનું નામ પણ બદલીને હવે તાપી ભવન રાખવામાં આવ્યું છે. આ નિર્ણય સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં લેવામાં આવ્યો હતો. મનપાના આ નિર્ણયને શહેરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. શહેરના વિકાસ અને સ્થાનિક ઓળખને વધુ મજબૂત બનાવવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત. Where you can direct a voice, create realistic dialogue, and so much more. Edit these placeholders to get started. जब मैं फर्स्ट में कॉर्पोरेटर बना 2015 में, तब मेरे मन में एक खुलिस थी कि मुगलीसराय ये क्यों हम एक ऐसा मतलब एक ऐसा क्यों हम लोग सहन कर रहे हैं कि मुगलों का नाम बार बार हमारे मुंह पर आए. इसके लिए मैंने लेटर लिखा हमारे मेयर श्री को और हमारे कमिश्नर श्री को. लेकिन आज उस लेटर का प्रमाणिक रूप से जवाब आया कि आज हमारे जो इच्छा थी कि मुगलीसराय हटा करके इसको ताप्ती भवन कर दिया गया और इस क्षेत्र का नाम ही ताप्ती पूरा कर दिया गया. जो हमारे को एक शकुन मिला, मेरे को मैं दिल से अभिनंदन करता हूँ. एक छोटे से कार्यकर्ता विजय चौमाल, जिसके एक छोटी सी एक एप्लीकेशन के कारण आज ये पूरा नामांकन चेंज कर दिया. मेरी पार्टी के शीर्ष नेतृत्व को हर्ष भाई संघवी जी, CR पाटिल साहब, मुख्यमंत्री भूपेंद्र भाई पटेल और हमारे मावानी जी जो हमारे मेयर श्री हैं, उनको मैं हृदय से अभिनंदन करता हूं, धन्यवाद देता हूं. ये आवाज हमारे जनता जनार्दन की थी जो मुझे उठाने का अवसर मिला और आज ये कंप्लीट काम किया. मैं खूब धन्यवाद देता हूं भारतीय जनता पार्टी और मेरी पार्टी को हृदय से अभिनंदन. મહાનગરપાલિકાની સામાન્ય સભામાં એક ઐતિહાસિક નિર્ણય લઈ અને સુરતીઓને ગિફ્ટ આપી છે. સુરત મહાનગરપાલિકાની વડી કચેરી સુરત મહાનગરપાલિકા સદન તરીકે ઓળખાતી હતી અને આ એરિયો મુગલીસરા નામે ઓળખાતો હતો. તો આ મુખ્ય કચેરીનું નામ શ્રી તાપી ભવન આપવામાં આવ્યું છે અને આ એરિયો આપણી ભૌગોલિક સુરતની જે પરંપરા છે, રામપુરા, દાસ્તીપુરા, એના અનુલક્ષીને આ એરિયો આજથી તાપીપરા તરીકે ઓળખાશે. એટલે સુરતીઓની જે આ ભૌગોલિક પરાની જે નામકરણ છે તેને ધ્યાનમાં લઈ આજે સર્વાનુમતે જનરલ બોર્ડમાં આ નામાંકનનો ઠરાવ પાસ કરવામાં આવ્યો છે. આપણી સમૃદ્ધિમાં મહત્વનો રોલ તાપી માતાનો છે, તેને ઉપલેક્ષમાં લઈ અને આજે માતાજીને ફૂલ ને તો ફૂલની પાખડી આપવાનું એક આજે આ નામાંકન કરવામાં આવ્યું છે. તમે એના સહભાગી થયા પ્રથમ નાગરિક તરીકે મને તો મારા જીવનમાં 18 વર્ષમાં મારી લાઈફમાં કઈ સારામાં સારું અને દિલને તૃપ્તિ થાય એવું આજનું આ કાર્ય છે માતાજીનું નામ આપવાનું.